ભાઈ બહેનનું તહેવાર એટલે રક્ષાબંધનનો તહેવાર આજરોજ જ્યારે સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે જે ભાઈઓ અંદર છે તેમની બહેનો જે છે તે આજરોજ અહીં આવી રક્ષાબંધનની ઉજવણી કરે છે. હાલ હું તમને દ્રશ્યો મારી પાછળ જોઈ શકો છો કે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પ્રેમ અને લાગણીનું પવિત્ર બંધન, અને આ જ લાગણીનો માહોલ જોવા મળ્યો સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં, જ્યાં રક્ષાબંધનના પર્વ નિમિત્તે જેલમાં બંધ ભાઈઓએ રાખડી બાંધવા માટે બહેનો માટે ખાસ મુલાકાતની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેલ પ્રશાસન દ્વારા બહેનો માટે વિશેષ બેઠક વ્યવસ્થા સાથે સરળ વેરિફિકેશન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં બહેનો લાજપોર જેલ ખાતે પહોંચી હતી અને પોતાના ભાઈઓના હાથે રાખડી બાંધી હતી. આ દરમિયાન ભાઈ બહેનના મિલનનો અનેક ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યો હતો. કોઈ બહેનની આંખોમાં ખુશીના આંસુ હતા, તો કોઈ ભાઈ પોતાના બહેનને જોઈ ભાવુક બન્યો હતો. જેલની ચાર દિવાળો વચ્ચે પણ રક્ષાબંધનના પવિત્ર પર્વે ભાઈ બહેનના સ્નેહોનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. સંજોગો ભલે ગમે તે હોય, પરંતુ ભાઈ બહેનનો પ્રેમ અને લાગણી હંમેશા અતૂટ રહે છે. રાખડીના આ પવિત્ર તહેવાર બહેનોને પોતાના ભાઈઓના સારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. જેલ પ્રશાસન દ્વારા પણ સમગ્ર મુલાકાતીઓ માટે પ્રક્રિયા જે છે તે વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી હતી, અને આ રીતે લાજપોર સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનનો તહેવાર જે છે તે મનાવવામાં આવ્યો હતો. અહીં જે છે તે સુરક્ષાકર્મીઓ હોય કે લાજપોર જેલમાં જે કામ કરતા જેટલા પણ સેવા આપતા હોય તેમના દ્વારા જે છે સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, ને જે રક્ષાબંધનનો તહેવાર છે આ પ્રકારનું કંઈક લાજપોર જેલમાં મનાવવામાં આવી રહ્યું છે. લાજપોર મધ્યસ્થ જેલ ખાતે હાલમાં અહીંયા બંદીવાન ભાઈઓ અને બહેનો માટે તેના પરિવારજનો અહીંયા રૂબરૂમાં આવી રાખડી બાંધી શકે તે માટે જેલ પ્રશાસન તરફથી તથા બહારની પોલીસના સપોર્ટથી અહીં કાયદોની વ્યવસ્થા જળવાય તે માટે બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે. દરેક ભાઈઓ અને બહેનો તેના પરિવારને મળી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. અંદાજિત દર વર્ષે અહીંયા જોવામાં આવે તો 400 થી 500 જેટલા કેદીઓને તેને ભાઈઓને અથવા બહેનોને એમના બહારના પરિવારોમાં મળી જતા હોય છે. આવા જ મહત્વના સમાચાર જોવા માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. સુરતથી સાર્થક પટેલની રિપોર્ટ.